સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈ બ્રિજ પાસે અકસ્માત થયો છે। આઈસર અને બાઇક વચ્ચે અકસ્માત થતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। શામળાજીથી હિંમતનગર જતી હતી આઈસર ટ્રક રોડ ક્રોસ કરતી વખતે બાઇકને અડફેટે લેતા બે ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। સાબરકાંઠામાં આઈસર અને બાઇક વચ્ચે અકસ્માત થતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। શામળાજીથી હિંમતનગર જતી હતી આઈસર ટ્રક ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે શૈલેષ પરમાર ફોનલાઈન પર જોડાયેલા છે। શૈલેષ, સાબરકાંઠામાં આઈસર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। વધુ વિગતો શું છે? વાત કરવામાં આવે તો હિંમતનગરથી શામળાજી નેશનલ હાઈવે 48 પર આવેલ ગાંભોઈ ગામ નજીક ઓવરબ્રિજ છે। ઓવરબ્રિજના છેડે જ આ ઘટના અકસ્માતની બની હતી, જેમાં રૂપાલ તરફથી બીજી તરફ બાઇક ચાલકો રોડ ક્રોસ કરતા હતા। દરમિયાન શામળાજી તરફથી આઈસર આવતી હતી, હિંમતનગર તરફ તેની ટક્કર થઈ હતી। ગંગપાર અકસ્માત સર્જાયો હતો, જેમાં વાંચડા ગામના 3 યુવાનો હતા। 3 યુવાનોમાંથી એક યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે બાકી બેને ઈજાઓ થઈ હતી, જેમાં એક ગંભીર ઈજાગ્રસ્તને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યારે એક સામાન્ય ઈજાગ્રસ્તને ગાંભોઈ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે। બીજી તરફ ગાંભોઈ પોલીસને અકસ્માતની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી હતી અને આઈસર ટ્રક કબજે લઈ અને ગાંભોઈ આરોગ્ય કેન્દ્રમાં પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આમ અકસ્માતની ઘટના બની હતી, જે વારંવાર આ સ્થળ ઉપર અકસ્માતની ઘટના સર્જાય છે, જેને લઈને પોલીસે પણ યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે। જી, આભાર તમામ વિગતો માટે।